स्विमिंग पूल में जाना है तो मैं जो नહોતું કે આવું લોકેશન બી છે કંઈ. તો ફાઇનલી છે ને મારું શૂટ ખતમ થઈ ગયું. હે યુ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જેને સવારના વાગ્યા છે 4:30 એઝ યુઝ્યુઅલ મારે મોર્નિંગનું શૂટ છે આજે. જે નવરાત્રિનું આઉટફિટનું મેં તમને કીધેલું કે નવરાત્રિનું શૂટનું કંઈક વાત ચાલે છે. તો ફાઇનલી આજે ગુરુવાર છે તો આજે કન્ફર્મ થયું છે. આજે નહીં સોરી કાલે કન્ફર્મ થયું છે. તો હું રેડી થઈ ગઈ છું. હું જાઉં છું પહેલાં મેકઅપ કરાવવા માટે કેમ કે મેકઅપમાં 2 કલાક લાગશે, 1 કે 1.5 કલાક, કેમ કે મેકઅપને હેરસ્ટાઈલ કરાવવાનું છે એટલે. અને મારી લોકેશન શૂટની થોડી દૂર છે તો એ માટે હું આટલી વહેલી ઉઠી છું એમ. અને હું એટલે ધીરે બોલું છું કેમ કે જેમ ઘરમાં બધા જ સૂતેલા છે એમ. તો હું પહેલાં મેકઅપ કરાવવા જાઉં અને હોપ છે કે વરસાદ ના પડે કેમ કે છે ને સુરતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલે બી વરસાદ પડતો હતો તો આજે વરસાદ ના પડે તો સારું છે, નહીં તમારું છે ને શૂટ ફ્લોપ થઈ જશે. મારે છે ને એક તો પ્રોબ્લેમ છે સવારના છે ને મારાથી કંઈ ખવાય નહીં. તો મેં બદામ લઈ લીધી છે તો હું ડ્રાયફ્રૂટ ખાતે જવું છું કેમ કે મને વોમિટિંગનો પ્રોબ્લેમ છે. મારી છે ને સવારના કશું જ ના ખવાય એમ. મારી છે ને એટલી બધી ફાટે છે ને કેમ કે સવારના કોઈ દેખાતું બી નહીં. डर गई मैं. जो बेचारा इंदर भाई सवार एक्टिवा साफ करे. बस ये कापी मिलोगे मुझे आज, ये कापी मिलोगे मुझे आज. मुझे लगा कूदते होंगे नीचे. नाराजन कुतरा सवार भोगता था है. कहाँ घर जा रही हूँ? शूट के लिए जा रही हूँ मैं. गरबे खेलने जा रही हूँ सुबह में. હજી વાત ને બિચારા કેટલા મહેનતી માણસ છે. જો મને છે ને રસ્તામાં કૂતરા ના મળે ને તો સારું છે. કૂદતે હે કે બહાર? કૂદતે હે કે બહાર? કહું છે ને. અચ્છા હા, જો વરસાદ પડી ગયો એ તો મેં બતાવવાનું ભૂલી ગઈ. બધું ભીનું છે. જો આજે વરસાદ પડ્યો છે તો પતી ગઈ વાત આજે એમ. એક્ટિવા જ્યાં લગીને છે ને ખરાબ ના થાય ત્યાં મારો દિવસ ચાલુ ના થાય. મારે છે ને સ્ટાર્ટરથી ચાલુ નહીં થતું. તો ઇન્દરભાઈ છે સારું મને મળી ગયા છે સવારના તો મને કિક મારી આવશે. ઓલવેઝ વરસાદમાં છે ને એક્ટિવા હેરાન કરે છે. ચિરાગ છે ને સર્વિસમાં જઈને આવ્યો તો સ્ટાર્ટરને બધું ચેક બી કરાવી દીધેલું. મને ખબર છે ને શું પ્રોબ્લેમ છે મારાથી. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. વાહ, એક જ કિકમાં થઈ ગઈ. આવું રસ્તામાં જો આવું થાય તો હું મારે શું કરવું આવું એમ. દેખો વાપિસ બંધ હો ગઈ. વાહ થઈ ગઈ. પાછી બંધ થઈ ગઈ. આને થોડી વાર ચાલુ રાખવી પડશે મારે. तो जो एक हाथ में फ़ोन है अरे ऐसे एक्सीलेटर लगा दिया तो चलेगी ना आगे. चलो હવે હું નીકળું. દેખાશે ને અહીંયા કરવું છે જે ઉપર ઉપર તો નેકલેસ આવી જશે તો નેકલેસ આપણો અહીંયાથી આમ આવશે. અહીંયા આટલે લગીને આવશે. હા આઈ તમ ગળાને ટચ જ આવશે આપણને. અચ્છા See, I am done. This is my outfit. હવે છે ને લોકેશન પર જઈશ ને પછી બતાવીશ તમને હું. ને 5 વાગ્યાની મેકઅપ કરવા બેઠેલી 8 વાગી ગયા છે. આટલું રેડી થતા ખાલી મને. તો હવે છે ને અમે લોકેશન પર જઈએ છીએ. તાપ તો હજી આવ્યો નહીં પણ છે ને મને એવું લાગે કે વરસાદ પડે નહીં તો સારું છે એમ. પ્લીઝ મને કમેન્ટમાં કહેજો કે હું કેવી લાગુ છું.
મારો બીજો આઉટફિટ. અમારું લોકેશન છે ને આવું કંઈક છે. વરસાદે તો પથ્થર જીકી નાખી અમારી શૂટની. સ્વિમિંગ पूल में जाना है. स्विमिंग पूल भी है. हाँ कहीं कहीं घूमती रहूँगी मैं और कुछ नहीं. વાહ કેટલું મસ્ત. આ તો મેં જોયું જ નહોતું કે આવું લોકેશન બી છે કંઈક અહીંયા આગળ એમ. તો છે ને હમણાં જ વરસાદ પડીને ગયો છે. પહેલું ફર્સ્ટ આઉટફિટ હતું ને ત્યારે બી વરસાદ પડ્યો અને અત્યારે બી પડીને ગયો છે. બટ સ્ટીલ ના પડે તો સારું છે એમ. ફાઇનલી છે ને મારું શૂટ ખતમ થઈ ગયું છે. અહીંયા છે ને બીજું ચાલે છે એક છોકરીનું શૂટ. મુદિત સે હાય. મુદિત ऐसे देख के એ છે ને ઓલવેઝ માં જોડે આવું જ કરે. લાસ્ટ ફોટોશૂટમાં બી એણે આવું જ કરેલો. તો કેટલા વાગ્યા? 11:30. 11:30 થયા. તો 11:30 થઈ ગયા. હા જો 12 વાગી ગયા છે. હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે. છે ને એટલી ભૂખ લાગી છે ને મેં છે ને સાલી સવારે 4 વાગે ચા પીધેલી. ત્યાર પછી મેં એકવાર પાણી પીધું ખાલી, બસ લાગી ગઈ. અહીંયા આવું શૂટ ચાલે છે. A few inches later. આવી છું ઘરે. હવે છે ને શાંતિથી ફેસ વોશ ને કરીશ, પછી ખાઈશ અને પછી સૂઈ જઈશ. કે મારી આંખો છે ને બહુ જ બળે છે. ત્યારે છે ને 1 વાગી ગયો છે. પછી શાંતિથી સૂઈ જઈશ, આરામ કરીશ અને પછી સાંજે તમને મળીશું. તો હું છે ને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. હું છે ને આવી અને સીધી સૂઈ ગયેલી. હું 5, 5:30 ઉઠી છું. તમે મારો ફેસ જોઈ શકો છો. તો હું છે ને 5:30 ઉઠી, નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ અને પછી હું ગઈ સબવે ખાવા. કેમ કે છે ને મને બહુ જ ટાઈમથી ખાવું હતું. તો હું એકલી જ ગયેલી કેમ કે છે ને ચિરાગ બહાર ગયો છે. એના ઓફિસના કામથી એને બહાર જવાનું થાય છે એમ. તો હું એકલી જ હતી. તો હું ખાઈ અને આવી ગઈ છું. મારો ટાઈમ થઈ ગયો છે ગરબા ક્લાસ જવાનો. મને છે ને થોડી આંખ ઇરિટેટ કરે છે આજે, ખબર નહીં. જો ને મારો હજુ આઈલાઇનર બી નથી ગઈ એમ. હું આટલો શાવર લઈ લીધો ને બધું થયું ને તો બી આઈલાઇનર નથી ગયા હજી એમ. તો મને ઇરિટેટ કરે છે. આજે સવારે એટલો જોરદાર વરસાદ પડેલો હતો. મને એમ કે શૂટ આજે કેન્સલ થશે, બટ સમહાઉ વરસાદ બંધ રહી ગયો. તો અમે લોકો છે ને ફટાફટ શૂટ કરી લીધું. એવું નથી કે શૂટમાં વાર નહીં લાગી, બહુ ટાઈમ લાગ્યો છે. કેમ કે 2 આઉટફિટ હતા, એમાં પ્લસ મેકઅપ તો એનો એ જ હતો, બટ હેરસ્ટાઈલ ને બધું છે ને ચેન્જ કરવાનું હતું. એમાં છે ને વધારે ટાઈમ લાગી ગયો. પણ શૂટ બહુ સારી રીતે થયું. અને મારે છે ને ગરબા બી રમવા હતા. બટ એમાં એવું હતું કે જે સ્વિમિંગ પુલવાળું જે હતું ને, જે હું ભાગતી એમ આવતી હતી, ત્યાં છે ને નીચે પાણી બહુ હતું. તો મને બીક હતી. દાખલા તો મેં રમેલા જ છે, બટ છે ને મને થોડી બીક હતી કે હું સ્લીપ ના થઈ જાય એમ. બટ તો મેં થોડું સ્કીપ કર્યું એમ. જેટલા રમાતા હતા ને જેટલું થયું ને એટલું મેં કર્યું છે આજે. તો હું જઈશ હવે ગરબા ક્લાસ. અને બસ આજના બ્લોગમાં આવું જ હતું. મારા શૂટ છે ને અમુક આવા જ હોય છે. હું તમને છે ને બધું બહુ બતાવવા માગું છું, બટ એમાં એવું થાય છે કે બધા શૂટમાં બિઝી હોય. તો મારાથી છે ને જે વસ્તુ બતાવવા માટે હોય ને એ મારાથી શૂટ નથી થતું એમ. કેમ કે ઓફકોર્સ હું ફોટોશૂટ કરાવતી હોય તો મારો બ્લોગ કોઈ શૂટ કરવાવાળું હોય નહીં. કેમ કે છે ને બધા જ ફોટોશૂટમાં બિઝી હોય. અને આજે છે ને બહુ જ વરસાદ પડતો હતો. તો એવી હળબડીવાળું કામ હતું ને, તો હું તમને બધું બતાવી ના શકી એમ. અને ફોન મારા જોડે હોય નહીં, કેમ કે ઓબ્વિયસલી હું શૂટ કરતી હોઉં. તો એ બધી બહુ વસ્તુ હોય છે કે જે મારે તમને બતાવવાની છૂટી જાય છે એમ. તો નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કે જેટલું થાય એટલું તમને બતાવો એમ. અને મેં ટ્રાય કર્યો છે કે જે બી થાય હું તમને બતાવો એમ. મેં ટ્રાય કર્યો છે કે જે બી થાય હું તમને બતાવો એમ. તો આજના બ્લોગમાં આ જ હતું. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. હવે હું ગરબા ક્લાસે જઈશ અને તમને નેક્સ્ટ બ્લોગમાં મળીશ. તો તમને આ બ્લોગ ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય, ટાટા.